હેલો મિત્રો, તો આપણે ગયેલા હતા દ્વારકા અને દ્વારકાથી આપણે હવે નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ જુનાગઢ. તો મિત્રો આપણે હવે 250 કિલોમીટર કાપી નાખ્યું છે અને જુનાગઢથી હવે આપણે 20 કિલોમીટર આગળ રહ્યા. તો મિત્રો હવે આપણે જુનાગઢની અંદર એન્ટ્રી લઈ લીધી છે. પછી મિત્રો આપણે આવી ગયા છીએ ભવનાથ મહાદેવના દર્શન કરવા. કેમ કે જુનાગઢમાં આવીએ એટલે પહેલાં જ આપણે ભોળાનાથના દર્શન કરવા આવવું પડે. ત્યાં સુધી આપણું જુનાગઢ આવવું અધૂરું કહેવાય. પછી મિત્રો પડી ગઈ છે રાત અને આપણે 3-4 ભાઈબંધ અહીંયા ગ્રાઉન્ડમાં આવેલા હતા. એટલે આપણે અમે બધા સાથે આપણે ગોરક્ષનાથ આશ્રમમાં પ્રસાદ લેવા તરફ જઈ રહ્યા છીએ. રિંગ રોડ અહીંયા હોય, અહીંયા રિંગ ડુંગરો હે નહીં ચડી જાવ ને પાળા ઉપર પાળો. કે એ બરોબર જ છે પણ અહીંથી વહી જવાનું હોય એટલે અહીંયા અગાઉ થોડાક વહી આવ્યા, અગાઉ વહી આવ્યા. એ ઓલો રસ્તો સીધો ત્યાં નીકળે કે દ્વારકા. હા તો બોલો ને, બોલો એ જ કામનું હે, બોલો. હા બોલો કે બ્લોગ બનાવ બોલાય નહીં, બોલો બોલવાનું છે આમાં. હેલો ગાઈસ, હવે બોલ. હેલો ગાઈસ. શકુરભાઈ પોયરો એટલે બોલ. હેલો, એ હે શકુરભાઈ કા પોયરા. આવડો હા તો અમારે જઈલો પંચર વાળો. કા આવડા ચેકિંગ કરે એમ પછી હાલી જાય ને ચેનલ કમાણી આવા મળશે ને હાલના ફોટો પડે દુનિયા ગઈ તરફ કઈ સમજે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગોરખનાથ આશ્રમમાં પ્રસાદી લેવા. હા એમ 3 જણ આગળ જઈ છીએ. કા શું છે એટલે એક આવ્યો હા મને મદદ કરી નાખવાની. આડો બહુ કેમ ઢળીંગ દે કેમ ઢળીંગ દે તારી હે ભલે ગાડીની સીટ હતી પાણા જેવી લાગતી હે તારી હે કેમ દે અત્યારે ના અત્યારે થોડા 4 વાગ્યા પછી તાર બાબા અત્યારે થોડું જ આવે છે સિંહાટા મારતા. હવે આશ્રમે પહોંચી તો જ્યાં અંદર કદાચ વિડીયો શૂટિંગ ચાલુ હોય કે ન હોય, લગભગ ન ઉતારે દે, ન ઉતારે.
પીછડા પાડી દે બાપા. આવડે ઓલો હતો એ આગળ. આ છે ભવનાથ તળેટી, ભવનાથ આશ્રમ, આ ગિરનાર પર્વત, સામે ગોરખનાથ આશ્રમ, અને આ ઉપર જે લાઈટ દેખાય તે દાતારનો ડુંગરો છે. તો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢની અંદર બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ દાતારનો ડુંગરા ચડવા માટે. કેમ કે ગિરનારનો ચડવા જવાનું હતું પણ અમારા ભાઈબંધ જાગ્યા નહીં, એટલે પછી આપણે મોડું થઈ ગયું, 10 વાગી ગયા, એટલે આપણે નક્કી કર્યું કે આપણે હવે દાતારનો ડુંગરો ચડવા જઈશું, ગિરનારનો નહીં. પછી મિત્રો આપણે 2 વ્હીલર લઈને અંદર નીકળી ગયા છીએ. પછી મિત્રો આપણે દાતાર બાપુનો ડુંગરો ચડવા પહોંચી ગયા છીએ. અહીંથી પગથિયાની શરૂઆત થાય છે. હવે મિત્રો આપણે અહીંથી તો ચડવાનું ચાલુ કરવાનું છે, તો ચાલો મિત્રો વિડીયોમાં બનવા રહેજો. ચાલો તો ડુંગરો ચડવાની અત્યારે તો હજી શરૂઆત છે, એટલે આપણે અત્યારે તો ફૂલ બાંકા જગ્યાએ બોલાવે જઈએ છીએ. આગળ જઈને જોઈએ કેમ થાય છે આપણને. તો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર તો ન ચડવા ગયા, પણ દાતારનો ડુંગરો ચડવા આવ્યા છીએ. હજી લગભગ અડધેક પહોંચ્યા છું. નજારો જોવો જુનાગઢ આખા સિટીનો, એક નંબર વ્યૂ આવે. અડધે પહોંચ્યા ને, હે ધવાડા કાઢ્યાનો ઇન્જિન ધવાડા, હે પંપુડા કાઢી ગઈ ઓલાની ગાડી. એ આવડે આજથી જ બંધ થઈ ગઈ. હે કિલોમીટર લીટર ઉપાડે ઈટાસીનો ઇન્જિન. આપણે કાકા ઓલા ઝાડવામાંથી તોડ્યું છે, હું તમને બતાવું. લાઈટ હા સારું શું છે જરાક કોમેન્ટ કરજો ને. આ કાંઈ હર હુજી નહીં, અહીંયા એનું પાછું કંઈ ખવાય નહીં, નકર પાછું દાંતે ખરી જાય ને વાળે ખરી જાય, હંધુ અહીંયા નક્કી જ નહીં શું થાય. હા ખબર હોય ને પાક્કું કે આ ઝાડ આવડો આ છે તો જ કાંઈક વસ્તુ મોઢામાં નાખવાની, નકર અહીંની હળી મોઢામાં નાખવાની નહીં. એ એક ખાસ ધ્યાન રાખવાનું. હા નકર પછી ઓલા દાંતણ કરીને દાંત ખરી જાય એવું થાય. તો ફાઇનલી મિત્રો આપણે દાંતણનો ડુંગરો ચડી તો સહી, પણ અમે બેથી આગળ પાછળ કોઈ નહીં, ખાલી ફાટે છે કે એકલી ત્રીજો નો આવે સરપ્રાઈઝ. નાસ્તો કરી જાય જંગલમાં લેવું ને દીપડું બીપડું આવીને ક્યાંક સરપ્રાઈઝ બે નથી આપણે. તો મિત્રો આપણો વિડીયો હજી પૂરો નથી થયો, તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, એટલે તમને બીજો ભાગ પણ જોવા મળી જાય. ચાલો મિત્રો તો મળીએ આગલા વ્લોગની અંદર.